મેં મારા લાઈફની અંદર આ જ સાયન્સને વાપરી અને મારી વાર્ષિક આવકને મંથલી આવકમાં લઈ પણ મારી 12 વર્ષની આવકને મેં એન્યુઅલ ઇન્કમમાં કન્વર્ટ કરી રાખી છે. બરાબર? તો આ બધી વસ્તુ બધા માટે પોસિબલ છે. અને મને જ્યારે એમ થાય કે હું ફ્રી છું 2 દિવસ માટે તો હું આ વર્કશોપ કરું અને પૈસા વાપરું, અહીંયા 5 આવે 50 આવે 100 આવે મને કોઈ ફરક પડતો નથી. ફક્ત ને ફક્ત હું તો મારા એક શોખ છે કે ભાઈ આ સાયન્સ લોકો જો શીખે અને આગળ વધે તો એ વધારવા માટેનું આ પોઝિટિવ એક્શન છે. તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. એટલે કે આપણે સમયસર જાગીને આપણા પ્રોફેશન, શોપ, દુકાન કે જે પણ કામ માટે જઈએ છે 8-10 કલાકનું કામ કરીને પછી ફરી પાછા ઘરે આવીએ, જમીને ટીવી જોઈને સૂઈ જઈએ, ફરી પાછા એના જ રૂટીન. આ કેવું લાઈફ છે? કમ્ફર્ટ લાઈફ છે. કેવું? કમ્ફર્ટ. હવે આ કમ્ફર્ટ લાઈફમાંથી તમારે ડિસ્કમ્ફર્ટ ઝોનમાં જવું પડે. કોણ મોકલશે? બે જ વ્યક્તિ મોકલી શકે. એક તો તમને જે તમારા એમ્પ્લોય છે, બરાબર, તમારા એમ્પ્લોયર જેને તમને નોકરી આપી હોય, બરાબર, એ તમને રજા આપી દે તો તમે ડિસ્કમ્ફર્ટ ઝોનમાં જાઓ. પણ તમે પાછો એવો કમ્ફર્ટ ઝોન શોધી કાઢો કે એના જેવી પાછી બીજી જોબ મળી જાય. સમજાય? પણ તમે તમારી જાતને ડિસ્કમ્ફર્ટ ઝોનમાં મૂકતા શીખો તો કેવી રીતે કરી શકાય? આ બધું હું વર્કશોપની અંદર 2 દિવસની અંદર પ્રેક્ટિકલ વર્કશોપમાં શીખવું કે તમારી સેલ્ફને તમે ડિસ્કમ્ફર્ટ ઝોનમાં કેવી રીતે નાખી શકો. કહેશો કોઈ તમારામાંથી કે તમારી જાતને તમારે અત્યારે જે કમ્ફર્ટ લાઈફ જીવો છો એમાં કોઈ એક પાર્ટ ડિસ્કમ્ફર્ટમાં ફેરવવો છે કલાક પછી કે આવતીકાલે કે આજે રાઈટમાં, તો કેવી રીતે કરી શકો? આપણી જરૂરિયાતોને વધારી દેવાની ખુશ કરો. એ તો બરાબર છે, પણ તમારી ડિસ્કમ્ફર્ટ લાઈફ તમારે જીવવી છે કે જે ખરેખર તમને આમ કંપારી લાગે કે હવે શું કરવું, હવે શું કરવું, અને એમાં પણ તમે કામ કરતા રહો. બરાબર? માનો કે આપણને બેડ પર પથારીમાં સૂઈએ તો જ ઊંઘ આવે છે, તો કમ્ફર્ટ થઈ. તમે બહારથી આવો તો તમારી બેડમાં જઈને તમે સૂઈ જાઓ એટલે તમને ઊંઘ આવી જાય કે ના આવી જાય? પણ તમે એવું બની શકે કે બાર ઓટલા ઉપર જઈને જે રીતે પેલા મજૂરો સૂવે છે એવી રીતે એક રાત જાગી, બરાબર, તમારું ઓશીકું ગોદડું લઈ અને આવી કોઈ જગ્યાએ એક નાઈટ માટે સુવા જાઓ? તમે જોશો તમને ખબર પડશે કે ખરેખર ડિસ્કમ્ફર્ટ કોને કહેવાય. પણ એ ત્યાં જે સૂવે છે, જે ફૂટપાથ માથે લોકો, ગરીબ લોકો, ભિખારીઓ જે સૂતા હોય છે, એના માટે એ જગ્યા કેવી છે? કમ્ફર્ટ. પણ આપણે જઈએ તો આપણા માટે કેવી થઈ જાય? ડિસ્કમ્ફર્ટ થઈ જાય ને. આપણે અગાસીમાં જઈને પાથરા વગર સૂવું છે તો આપણા માટે કેવું થઈ જાય? ડિસ્કમ્ફર્ટ. પણ ખેતરમાં જે મજૂર હોય એ ખેતરમાં સૂઈ જાય તો ઢેફામાં, તો એના માટે કેવું છે? કમ્ફર્ટ. એટલે કે આ બિલીફ કોની છે? તમારી બિલીફ છે ને કે મને તો પથારીમાં જ ઊંઘ આવે. પણ એક દિવસ તમારે શું કરવાનું? એનાથી વિરુદ્ધ કામ કરવાનું. એટલે કે તમારી બિલીફની વિરુદ્ધનું કામ કરવાનું. બરાબર? ઘણા બધા લોકો એવા હોય કે શનિવાર આવે એટલે હનુમાનજીને સવારે તેલ ચડાવવા જવું જ પડે. એક દિવસ દૂધ ચડાય તો કેવું થાય? ડિસ્કમ્ફર્ટ થઈ જશે. તમે ડિસ્કમ્ફર્ટ થઈ જશો. જે હનુમાન ભક્ત હશે, હનુમાનજી એટલે કે વાંધો નથી, પણ તમને ડિસ્કમ્ફર્ટ કેવી રીતે થવાય એ તમે પ્રેક્ટિકલી એનો એ દૂધ જે છે, દૂધનો લોટો છે, એ આપણે શિવની લિંગ ઉપર જઈને ચડાવીએ શ્રાવણ મહિનામાં તો એ કેવું છે? કમ્ફર્ટ છે. બધાએ ચડાવે છે એટલે આપણે ચડાવીએ છીએ, દૂધ ચડાવીએ છીએ. પણ ત્યાં એક દિવસ તેલનો લોટો લઈને પહોંચી જાવ શ્રાવણ મહિનાના સોમવારે, શું થાય? બસ જો તમે આટલું કરી શકો માટે સમર્થ થઈ જાઓ તો તમે બધું જ કરી શકો. તમે બધું જ કરી શકો. પૈસા તો બહુ નાની બાબત છે. પૈસા તો બહુ નાની બાબત છે, પણ જો તમે આવા નાના સ્ટેપ જો લેતા થઈ જાઓ, એટલે કે સેલ્ફને મહિનામાં ઓછામાં ઓછી 2 કે 3 વાર ડિસ્કમ્ફર્ટમાં નાખો.
બરાબર, માનો કે તમે તમારા ઘરેથી તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને ફેક્ટરીએ જાઓ છો, તો એ કેવું છે? કમ્ફર્ટ છે. તમને ખબર છે કે અડધો કલાકમાં મારી ફેક્ટરી કે ઓફિસ આવી જવાની છે. એક દિવસ બાઇકને મૂકી અને BRTS પકડી જાઓ તો કેવું થશે? ડિસ્કમ્ફર્ટ. કારણ કે તમારે BRTS માં સ્ટેન્ડ લેવા પડશે, ટિકિટ લેવી પડશે, આજુબાજુમાં બધા અજાણ્યા માણસો ભેગા થશે, એ સમયસર પહોંચાડશે કે નહીં પહોંચાડશે. તો તમે કહેશો સાહેબ એમાં ફાયદો શું? સીધી વાત છે ને, કે જાણી જોઈને હેરાન થવાથી મને ફાયદો શું? હું એમ કહું છું કે આપણે હંમેશા આપણા ફાયદા માટે જ કામ કરતા હોય છે, પણ તમે જ્યારે બીજાના ફાયદા માટે નીકળશો ત્યારે તમે ઓટોમેટિકલી કમ્ફર્ટમાંથી ડિસ્કમ્ફર્ટમાં જશો. બરાબર, ઇન્સિક્યોર થઈ જશો. બરાબર, તમને તમારી સિક્યોરિટી નહીં દેખાય. તમને એમ લાગશે કે આ તો મને બહુ હેરાનગતિ વાળું કામ સોંપી દીધું. બરાબર, આ બધું આપણા માઇન્ડમાં પેઇન પેદા કરે. બરાબર છે, એટલે આપણે બધા જે ગોલ સેટ કરીએ છીએ એ બધા ગોલ કેવા હોય છે? કમ્ફર્ટ ગોલ હોય. કેવા હોય? કમ્ફર્ટ ગોલ. તો હું તમને એવું કહું છું કે જો તમારે પૈસાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તમારે તમારો ગોલ કમ્ફર્ટ ગોલ નહીં પણ પેનિક ગોલ રાખવો પડે. કેવો? પેનિક. એટલે કે તમને પેઇન આપ્યા કરે, તમારા માઇન્ડને પેઇન આપ્યા કરે, પણ આપણે આપણા માઇન્ડને પેઇન આપવા માટે તૈયારી દર્શાવતા નથી. કમ્ફર્ટ લાઈફમાં જીવવું છે, સિક્યોર જીવવું છે અને આપણા પોતાના કામ માટે જીવવું છે અને ભગવાન પાસે ભીખ માંગવી છે, તો કોઈ વસ્તુ શક્ય નથી. એટલે તમારે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી અને ડિસ્કમ્ફર્ટ ઝોનમાં આવવું પડે. કમ્ફર્ટ ગોલને છોડી અને પેનિક ગોલ લેવો પડે કે જે ગોલને એચીવ કરવામાં તમને પેઇન લાગે, દુઃખ પેદા થાય. બરાબર, એટલે આ કરો. કેટલા લોકો એવું કહે છે, એગ્રી થાય છે કે આવતીકાલે અથવા તો આ વીકની અંદર હું એક એવું કામ કરીશ કે જે ડિસ્કમ્ફર્ટ હોય. જો તમારી સક્સેસ તમે ઈચ્છતા હો તો તમારે આવું ડિસ્કમ્ફર્ટ કામને પકડવું પડે અને ડિસ્કમ્ફર્ટ તમે ફીલ થશો ને એટલે તમને ઘણું બધું તમારી સામે લાઈવ થવા મળશે. કારણ કે આપણે બધાને એમ લાગતા હોય કે આપણે સવારે બધા જાગીને કામ પર જઈએ છીએ, ખરેખર આખું એક સપનું ચાલતું હોય છે. બરાબર, પણ જ્યારે તમે ડિસ્કમ્ફર્ટ થાવ ને ત્યારે તમે ટોટલી અવેક થઈ જાઓ, જાગી જાઓ કે આટલી બધી વસ્તુઓ મારી પાસે છે. બરાબર, એટલે કે જ્યારે ડિસ્કમ્ફર્ટ ઝોનમાં જશો એટલે તમારી અંદર સ્ટ્રેસ આવશે, તમે ક્યાંક ઊભા રહી જશો, પેઇન આવશે, તમને નિષ્ફળતાનો અનુભવ થશે, ડિપ્રેશન આવશે. આ બધી જ વસ્તુઓ તમને લાગશે. તમને એમ લાગશે કે ભાઈ મારે કઈ આમાં બધી જરૂર નથી, મને ખાવા પીવાનું ને આ બધી સગવડતા ભગવાને ખૂબ સરસ આપી છે, પણ એ લાઈફ કેવું છે? ઓર્ડિનરી લાઈફ છે. બરાબર છે. અહીંયા મારા પ્રોગ્રામનું ટાઇટલ છે ધ ગ્રેટ મની વર્કશોપ. કોઈ પણ ફિઝિકલ એન્ટિટી ક્યારેય ગ્રેટ હોઈ શકે નહીં. માણસનું મન એક જ ગ્રેટ હોઈ શકે. કોણ ગ્રેટ હોય? માણસનું મન એક જ ગ્રેટ હોય. ફિઝિકલ એન્ટિટી આ મારી પાસે પ્રેઝન્ટર છે તો આને ગ્રેટ પ્રેઝન્ટર કહી શકાય? આ લાઇટિંગ છે તો આને ગ્રેટ લાઇટિંગ કહી શકાય? નહીં કહી શકાય. ખૂબ સારું છે, ખૂબ આધુનિક છે એવું કહી શકાય, પણ એને ગ્રેટ ના કહી શકાય. તો પૈસા જે છે જે પેપરની છે, નોટ કે સિક્કો છે, તો એ ગ્રેટ કહી શકાય નહીં, કારણ કે એ તો ફિઝિકલ એન્ટિટી છે. બરાબર, એને એ તો એક જગ્યાથી બીજી જગ્યા પર સતત ને સતત મૂવ થતી રહેશે. પણ આપણા માણસનું મન જે છે એ માણસનું મન જો ગ્રેટ એચિવમેન્ટ કરવા હોય એટલે ગ્રેટ ગોલ્સ એને તૈયાર કરવા હોય તો એને આવું કામ કરવું પડે. આપણા પીએમને જોઈએ નરેન્દ્રભાઈ મોદીને, તો નરેન્દ્રભાઈ મોદી એક જ પોલિટિશિયન છે કે જે આટલા સમયમાં આટલા લેવલ પર પહોંચી ગયા. શું કામ? કારણ કે એના મનમાં કંઈક ગ્રેટ ભાવનાઓ છે. કેવી છે? ગ્રેટ ભાવનાઓ કે આપણા નેશન માટે, આપણા સ્ટેટ માટે, દરેક માટે કંઈક સારું થાય એવી એની ગ્રેટ ભાવનાઓ છે. એટલા માટે તો વિશ્વમાં એનું નામ છે, એને બધા લોકો લાઈનથી સલામ મારવા ઉભા હોય છે. બરાબર છે. એમની પાસે ઘણા બધા આપણા દેશના દુનિયાની અંદર જે અરબોપતિ, કરોડોપતિ, ખરબોપતિ માણસો જે છે, પણ એના કરતાં પણ સૌથી વધારે માન કોને મળે છે? મોદી સાહેબ. બરાબર, નો પેઇન નો ગેઇન. એટલે કે તમારે જો કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારે પેન તો લેવું જ પડે અને સામે ચાલીને એ પેન લેવા માટેની તૈયારી દર્શાવવી પડે અને પછી પેન લેવા માટે તમે મજબૂત થઈ જાઓ તો એ બધી વસ્તુઓ પોસિબલ છે. તો
પૈસાના એરિયાની અંદર જે રીતે અત્યારે વાવણીનો સમય ચાલે છે તો ખેડૂતો અત્યારે બિયારણ નાખવા મળે તો એવું છે ને વરસાદ આવશે એટલે ખેતીવાડી કરશે, નિંદામણ કરશે, ખાતર નાખશે એટલે દિવાળી પછી એમાં પાક આવશે તો પાકને ઉતારશે. તો આપણે પણ પૈસા કમાવા છે તો પૈસા કમાવા માટે થઈને આપણે આપણું માઇન્ડ જે છે એ જમીન જેવું કામ કરે છે. આ જમીનની અંદર કોઈ પણ જાતનું બિયારણ તમે નાખો તો જમીન શું કામ કરશે? ઉગાડી દેશે. એટલે જો કોઈ પણ બિયારણો નહીં નાખીએ તો એની અંદર ખરેલા બિયારણો જે છે એ ઉગી જશે. ખોટ્યા છે?